પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા। સંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવ્યા। જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા। વાઘોડિયા રોડ વિસ્તારના હતા આ પ્રવાસીઓ। મહિલાઓ બાળકો સહિત 23 વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરમાં હતા। વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા આ મુસાફરો પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો। અમે આ જે બનાવ બન્યો એના આગલા દિવસે અમે પહેલગામ હતા, ત્યાંથી અમે હેમખેમ આવી ગયા, પણ જે શ્રીનગર આવ્યા ને ત્યાર પછી ત્યાં અમને ખબર પડી કે આવું થયું છે। આ પરિવારો કથા સાંભળવા ગયા હતા ત્યારે જે આ પહેલગામમાં હુમલો થયો અને તેમાં આ પરિવારો પણ ફસાયા હતા। જેથી થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે નાગરિકો છે તેઓ પહેલગામ ખાતે અને જમ્મુ કાશ્મીર જે છે તે ફરવા માટે ગયા હતા, પરંતુ આતંકવાદી હુમલો થતાની સાથે એ તમામ લોકો જે છે ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યાંથી તેમનું વડોદરા પરત આવવું જે છે તે મુશ્કેલ બન્યું હતું। ત્યારે આજે જે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન છે તેમાંથી એટલે કે કટરાવાળી જે ટ્રેન છે તેમાં લગભગ 23 જેટલા પરિવાર જે છે તે વડોદરા આવી પહોંચ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ લોકો છે કે જેઓ આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા હતા અને આમાંના કેટલાક લોકો એવા છે કે જ્યારે ઘટના બની ત્યારે પહેલગામમાં જ હાજર હતા અથવા તો આગલા દિવસે પહેલગામ ફરીને આવ્યા હતા। ત્યારે હેમખેમ આ તમામ લોકો જે છે વડોદરા પરત આવી ગયા છે। આ લોકો ત્યાં હતા ત્યાં સુધી જે પરિવાર જે છે તેમના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સ્થાનિક તંત્ર અને સરકારની મદદથી અત્યારે આજે 23 લોકો જે છે તેઓ જે સુરક્ષિત રીતે વડોદરા શહેરમાં પરત ફરી ગયા છે, એટલે કે પોતાના વતનમાં જે છે તેઓ પરત ફરી ગયા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો પહેલગામ હુમલામાં એક પરિવારનો બચાવ તેમની નાનકડી દીકરીના કારણે થયો। મૂળ અમરેલીના એક પરિવારનો આતંકી હુમલામાં જીવ બચ્યો છે। ખાસ વાત એ છે કે દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને જીવ બચ્યો, જે બાદ મુસ્લિમ ઘોડાવાળો પરત આવ્યો અને દીકરીને પગે લાગીને બોલ્યો, આ માતાજીના કારણે આજે આપણો જીવ બચી ગયો। સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષીય પુત્રી મેશ્વા સાથે 17 થી 24 તારીખની પેકેજ ટૂર પર કાશ્મીર ગયા હતા। તેમને 22 તારીખે બપોરે 12:30 વાગે બૈસરણ વિસ્તારમાં જવાનું હતું। જો કે આ પરિવાર છેલ્લા 4 દિવસથી ઘોડા પર ફરતો હોવાથી એ દિવસે 5 વર્ષીય મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડતા પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો। ઘોડાવાળાએ આવીને ફાયરિંગની ઘટના જણાવી। નાયબ મામલતદાર સંદીપ પાઠકનો પરિવાર જમવાનું પૂરું કરીને બહાર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બૈસરણ વિસ્તારમાં ફાયરિંગ થયું છે। થોડીવાર પછી આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ હતી। આ દરમિયાન મુસ્લિમ ઘોડાવાળાએ સંદીપ પાઠકને આવીને જણાવ્યું કે તમે ત્યાં જવાનું કહ્યું હતું, પણ દીકરીએ જવાની ના પાડતા તમે ન ગયા તો જીવ બચી ગયો। આ બાદ ઘોડાવાળાએ મેશ્વાને સાક્ષાત ભગવાન માનીને પગે લાગીને આશીર્વાદ લીધા। હાલ નાયબ મામલતદાર સંદીપ પાઠક પરિવાર સાથે સુરક્ષિત અમરેલી પહોંચી ગયા છે। પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે કાર્યરત તેમની પત્ની સહિત આખો પરિવાર આ ઘટનાથી બચી જવા બદલ ઈશ્વરનો આભાર માની રહ્યો છે। આ અંગે સંદીપ પાઠકે જણાવ્યું કે મારી પુત્રીએ ઘોડા પર જવાની ના પાડી એટલે અમે જમી પરવારીને મહાદેવના દર્શન કરી બેઠા હતા। ત્યારે ઘોડાવાળાએ આવીને અમને ઘટના જણાવી હતી। ઘોડાવાળાએ કહ્યું કે સાહેબ તમારી ઢીંગલીએ ના પાડતા આપણે ન ગયા, આમ કહી ઘોડાવાળાએ મેશ્વાને પગે લાગી આશીર્વાદ લીધા હતા। જ્યારે આ બનાવ બન્યો, જ્યારે પહેલગામ જે આ હુમલો થયો મંગળવાર 22 તારીખે, ત્યારે અમે પહેલગામ જ હતા અને 12:30 પોણા એકે અમારે ત્યાં ઉપર બાઈસરન જે વેલીમાં જ્યાં બનાવ બન્યો ત્યાં જવાની અમારી ઈચ્છા અને અમારી યોજના હતી, પરંતુ અગાઉ અમે કાશ્મીરમાં 4 દિવસથી ફરતા હતા। ઘોડા દૂધમગ, સોરમર, દૂધપથરી વગેરેમાં ત્યાં ખચ્ચર ઉપર ગયેલા, એટલે આ મારી બેબી જે છે મેશ્વા એને એવી ના પાડી કે પપ્પા ત્યાં ઉપર મારી વેલીમાં ઘોડાથી જવું નથી, ઘોડામાં હું બેસીને 3-4 દિવસથી હું કંટાળી ગઈ છું, બરાબર। એને ના પાડી એટલે અમે લોકો જમવા જતા રહ્યા અને જમીને આવી અને થોડી વાર પછી અમે જયારે બહાર નીકળ્યા અડધી પોણી કલાક પછી ત્યાં અમને ખબર પડી કે ઉપર કંઈક ડિસ્ટર્બન્સ, કોઈક ફાયરિંગની ઘટના બનેલી છે। એટલે જો અમારી બેબીએ ના ન પાડી હોત અને અમે ગયા હોત તો જયારે ઘટનાનો સમય હતો એ જ સમયે અમે ત્યાં ઉપર હોત। એટલે ભગવાનની દયાથી અને અમારી દીકરીના આશીર્વાદથી ડ્રાઈવરે એવું કીધું
કે ભાઈ આ મેં તમને સાહેબ ઉપર જવાનું કીધું, પરંતુ આ બેબીના રૂપમાં ભગવાને આવી અને આની પાસે ના પડાવી, એટલે આને તમે પગે લાગી લઈ જાઓ આ માતાજીને. થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે સાહેબ જયારે આપણે આવતા હતા, અમે જયારે ત્યાં જતા હતા ત્યારે અમે રસ્તામાં જોયું કે આપણા સૈનિકો જે છે સીઆરપીએફ વાળા, એ અમુક લોકોને આખા કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે. એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે. એટલે અમને લોકોને એવું લાગ્યું કે કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે. પણ અહીંયા ઉપર અમે દર્શન કરતા હતા, ત્યાં આવ્યો, મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે તમે સારું થયું ન ગયા, કારણ કે હમણાં જે આપણે દ્રશ્ય જોયું ત્યાં કે કંઈક ફાયરિંગની કોઈ ઘટના બનેલી છે. એટલે મને એણે એવું કીધું, એ મારો મુસ્લિમ ડ્રાઈવર હતો, ઉમેર બી એમનું નામ હતું. મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ, એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી. એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાર માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ, એટલે આમને પગે લાગી લેજો, બરાબર છે.